જે આપણે બનાવીશું બ્રેડ પકોડા. ખરેખર અહીંયા આપણે જે બ્રેડ પકોડા બનાવવાના છે એની રેસીપી એકદમ સિમ્પલ છે. માવો બનાવવાની રીત અને સાથે જે બેટર બનાવીશું આપણે બ્રેડ પકોડા માટે ચણાનું, એ પણ ચણાનું લોટનું બહુ ટેસ્ટી બને છે. તો સૌથી પહેલાં અહીંયા આપણે બ્રેડ પકોડા બનાવવા માટે બટેકા લેવાના છે. બટેકાને આપણે બાફી લેવાના અને ત્યાર પછી આપણે એને મેશ કરી લઈશું. હવે આપણે બટેકાનો માવો બનાવીશું. બટેકાનો માવો બનાવવા માટે 2 ચમચી તેલને કઢાઈમાં ગરમ કરવા મૂકવાનું. ત્યાર પછી એમાં જીરા અને રાઈથી વઘાર કરવાનો છે. એમાં હળદર ઉમેરવાની છે. હળદર ઉમેર્યા પછી એમાં આપણે માવો ઉમેરી દઈએ. આમાં તમે આદુ મરચાંની પેસ્ટ, આદુ મરચાં અને કોથમીરની પેસ્ટ ઉમેરી શકો છો. અહીંયા આપણે એકદમ ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ. આપણે એવી વસ્તુ ઉમેરીશું કે જેનાથી તીખાશ પણ આવે. આપણે હળદર, મીઠું, ધાણા જીરું અને ગરમ મસાલો આટલું ઉમેરી હલાવી લીધું છે. આમાં તમે લસણનો મસાલો પણ એડ કરી શકો છો. જેટલો ટેસ્ટ તમારે આમાં એડ કરવો હોય એ તમે ઉમેરી શકાય છે. હવે આપણે હલાવી લઈશું. એકદમ સરસ રીતે હલાવી લઈએ ને એ પછી આપણે ચીલી ફ્લેક્સ અને જે પિઝા સિઝનિંગ છે એ ઉમેરીશું. આ 2 વસ્તુ એવી છે કે જે ઉમેરવાથી બીજી કોઈ જ વસ્તુ તમે ન ઉમેરો તો પણ તમારો આ મસાલો બહુ ટેસ્ટી બને. તો તમારા પાસે ટાઈમ ઓછો છે અને ખરેખર તમારે બહુ ટેસ્ટી બનાવવા છે ને, તો અહીંયા આપણે થોડા ચીલી ફ્લેક્સ ઉમેરી દઈએ. થોડો આપણે જે પિઝા સિઝનિંગ આવે છે એ અને આજીનોમોટો એ ઉમેરી દઈએ ને એટલે આ મસાલો ખરેખર ટેસ્ટી લાગે છે. અહીંયા તમારે આદુ મરચાં પણ ઉમેરવા પડતા નથી. તો થોડી વાર માટે બધા જ મસાલા ઉમેરી અને આપણે હલાવી લઈશું. હવે સાઈડ પર મસાલાને ઠંડો પડવા મૂકી દઈએ. અહીંયા આપણે 1 વાટકી ચણાનો લોટ લેવાનો. અહીંયા આપણે જે રીતે તમારે બ્રેડ પકોડા બનાવવા હોય એ રીતે લઈ શકો છો. તો 1 વાટકી ચણાના લોટની અંદર ટેસ્ટ અકોર્ડિંગ નમક ઉમેરી દઈએ, હળદર ઉમેરી દઈએ, લાલ મરચું ઉમેરી દઈએ અને સાથે આપણે થોડો ગરમ મસાલો ઉમેરી દઈશું અને થોડું આપણું પાણી ઉમેરીશું. તો હવે આપણે અહીંયા સહેજ અમથાની ચીલી ફ્લેક્સ એડ કર્યા છે, જેના કારણે અને સહેજ અમથો આપણે આમાં પણ આજીનોમોટો ઉમેરી દઈશું. અને આ જે બેટર છે એને આપણે ટેસ્ટી બનાવવા માટે થોડું આપણે અને પછી આપણે પાણી ઉમેરી દઈશું. પાણી ઉમેરી અને હલાવી લઈશું. લમ્સ ન રહે એ રીતે હલાવવાનું છે. પાછળ આપણે થોડું પગલું લેવાનું કે જેના કારણે આપણે જે બ્રેડ છે એ બ્રેડને આપણે ઇઝીલી બેસનવાળી કરી શકીએ. તો અહીંયા આપણે ધીરે ધીરે પાણી ઉમેરતા જવાનું છે. ગઠ્ઠા ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. નહીં વધારે પતલું, નહીં વધારે જાડું, એ રીતે આપણે હલાવી લઈશું. તો એકદમ સરસ રીતે અહીંયા આપણું જે બ્રેડ પકોડા બનાવવા માટેનું જે બેસનનું ઘોળ રેડી કરવાનું છે એ થઈ રહ્યું છે. નોર્મલી આપણે જે ભજીયા, આપણે જે બટેકાની ચિપ્સના જે પતરીના ભજીયા હોય એના માટે જે બેસનનું ઘોળ રેડી કરીએ એ જ રીતે આપણે અહીંયા રેડી કરવાનું છે. તો ચમચીમાંથી ઇઝીલી પડે એટલું આપણે પતલું રાખીશું. હવે અહીંયા આપણે એક બ્રેડ લેવાની છે. બ્રેડ છે એના પર આપણે જે બટેકાનો માવો બનાવ્યો હતો એ મૂકી દેવાનો છે અને એ પછી આપણે એને મસાલો ભરી દેવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણે આ જે આપણા બ્રેડ પકોડા છે એને આપણે વચ્ચે આપણે માવો ભરી દીધો, જે રીતે આપણે સેન્ડવિચ બનાવીએ અને જે મસાલો ભરીએ છીએ એ રીતે. હવે આપણે અહીંયા એક આખી બ્રેડ છે તો આપણી પાસે એક બ્રેડ છે, તો એક બ્રેડમાં પણ આપણે આ રીતે આપણે મસાલો ભરી શકીએ છીએ. બંને રીતે તમે કરી શકો છો, અલગ અલગ રીતે. ઓકે, તો બંને રીતે આપણે બતાવીશું તમને. અને પછી તરત જ આપણે ઉપર બ્રેડ છે બીજી એ કટિંગ કરેલી લગાવી દઈએ. તો અહીંયા રેક્ટેંગલ અને ટ્રાયંગલ બંને શેપની અંદર બ્રેડ પકોડા આપણા બનીને રેડી થઈ ગયા. હવે આપણે તૈયાર કરેલું જે બેસનનું ઘોળ છે એની અંદર આપણે હવે આપણે જ્યારે બ્રેડ પકોડા બનાવીએ ત્યારે 1 પિંચ જેટલા ખાવાના સોડા ઉમેરી દેવાના અને પછી આપણે હલાવી લેવાનું છે એકદમ મસ્ત. જ્યારે તમારે બ્રેડ પકોડા તળવા હોય ત્યારે આપણે તૈયાર કરેલા જે બેસનનો ઘોળ છે, તૈયાર કરેલું ખીરું છે એની અંદર એડ કરી 1 ડાયરેક્શનમાં હલાવી લઈશું, જેના કારણે એકદમ સરસ ટેસ્ટી આપણા ખાવાના જે બ્રેડ પકોડા છે બને. હવે આપણે પહેલાં આવી રીતે બ્રેડ પકોડાની ફરતી કિનારી છે એને બેસનવાળી કરીશું. આવું વાસણ મોટું લેવાનું, પહોળું, એકદમ પતલું નહીં, નાનું એવું નહીં લેવાનું. અને પછી
આવી રીતે આપણે બ્રેડ પકોડાને બેસનવાળા કરી લેવાના છે. ત્યાર પછી તેલ ગરમ કરવા મૂકીએ એટલે તેલ ગરમ થાય એટલે આપણે તૈયાર કરેલી જે બ્રેડ પકોડાનું જે બ્રેડ પકોડા માટેની બ્રેડ છે એને આપણે સાચવી અને આવી રીતે તળવા માટે મૂકી દેવાની છે. અહીંયા ચીલી ફ્લેક્સ છે એના કારણે જે ઉપર રેડ ડોટ ડોટ દેખાય છે, બહુ સરસ લુક આવે છે બ્રેડ પકોડાનો. હવે આપણે મીડિયમ આંચે આ બ્રેડ પકોડાને તળવા દેવાના છે. આ જ રીતે તમે પનીર પકોડા પણ બનાવી શકો છો. તમારે લસણ ઉમેરવું હોય, આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરવી હોય તો એ પણ તમે આ તૈયાર કરેલ જે માવો છે એની અંદર ઉમેરી શકો છો. પરંતુ આવી રીતે તેલમાં વઘાર કરી અને માવો કરવાથી એનો ટેસ્ટ બહુ સારો આવે છે. હવે આપણે આરામથી તળી લઈશું, ફેરવી લેવાનું છે. તો અહીંયા આપણે ફેરવી લઈશું અને એકદમ મીડિયમ આંચે ક્રિસ્પી થવા દઈએ. તો આપણે જોઈ શકીએ છીએ 3 થી 4 મિનિટની અંદર આપણા આ બ્રેડ પકોડા ફટાફટ બનીને રેડી થઈ જાય છે. આ જ રીતે તમે ઘણા બધા બ્રેડ પકોડા બનાવી શકો છો. હવે આપણે જે આપણું સ્ક્વેર એટલે આખી જે બ્રેડ હતી એ બ્રેડનું આપણે બ્રેડ પકોડાને આ જ રીતે તળી લીધા છે. પછી આપણે સ્ક્વેર એટલે કે જે ટ્રાયંગલનું આપણે કટિંગ કરી અને બ્રેડનું જે પકોડા માટેનું મટીરિયલ્સ રેડી કર્યું છે એને પણ આપણે આવી જ રીતે ફ્રાય કરી લેવાનું છે. તો અહીંયા આપણા જે બ્રેડ પકોડા છે તે બનીને રેડી થઈ ગયા છે. બાળકોને લંચ બોક્સ હોય, ઘરમાં કોઈ ગેસ્ટ આવવાના છે કે પછી તમારે ડિનરના ઓપ્શનમાં જ્યારે કોઈ વસ્તુ બનાવવાની હોય ત્યારે તમે આવી રીતે ઇઝીલી બ્રેડ પકોડા બનાવો. નાના મોટા સૌને ભાવશે. પ્રેમથી ખાશે, માંગી માંગી ખાશે, હોંશે હોંશે ખાશે. ખરેખર આ સરસ મજાની રેસીપી છે બ્રેડ પકોડાની. તો આવી જ રીતે હવે આપણે જ્યારે એમ થાય કે આપણે એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયું છે તો ગેસની આંચ સહેજ અમથી ફૂલ રાખવાની અને પછી આપણે થોડું તળી લઈશું 30 સેકન્ડ માટે. એના કારણે જે આપણા હાથમાં તેલ ચોટે ન ચોટે અને ઉપરનું લેયર એકદમ સરસ ક્રિસ્પી બને. તો અહીંયા સરસ મજાનું આપણા બ્રેડ પકોડા બનીને રેડી થઈ ગયા છે. આ જ રીતે આપણે બધા બ્રેડ પકોડાને બનાવી લેવાના છે. તો હવે આપણું જે તેલ છે એ તેલની અંદર આપણે ટ્રાયંગલ શેપમાં જે બ્રેડ પકોડા આપણે બનાવીને જે છે એને પણ આપણે બેસનવાળું કરી અને તળી લેવાનું છે. તો ખરેખર આ રેસીપી બહુ સરસ મજાની છે. આ રેસીપી એકદમ ફટાફટ બની પણ જાય છે, બનાવવામાં કંટાળો પણ નથી આવતો. આવી રીતે તમે સાઈડમાંથી જે તેલ છે ગરમ ગરમ એ ઉપર સ્પ્રેડ કરશો એટલે કાચું પણ નહીં રહી અને ફટાફટ તળી જાય છે. અને જ્યારે તમે ફેરવો છો ત્યારે ઇઝીલી ફરે છે અને ચોંટતો પણ નથી, કારણ કે થોડું થોડું આપણે ગરમ તેલ ઉમેર્યું છે એટલે જે ઉપરનું લેયર છે એ થોડું કડક થઈ ગયું છે. હવે આ જ રીતે મીડિયમ આંચે આપણે બ્રેડ પકોડાને તળી લેવાના છે. તો ખરેખર આ રેસીપી બહુ સરસ મજાની છે. તમે ચટણી સાથે, તમે ટમેટો કેચઅપ સાથે, તમે આ નાસ્તો ચા સાથે પણ ખાઈ શકો છો. તો અહીંયા એકદમ મીડિયમ આંચે જ આપણે તળીએ છીએ, પછી લાસ્ટમાં આપણે થોડી ફૂલ આંચે પણ તળીશું. આ રીતે આપણે એકદમ શાંતિથી જ્યાં સુધી ગોલ્ડન ના થાય ઉપર, એકદમ લાઇટ પિંક કલર ન આવે ત્યાં સુધી આપણે તળવાનું, કાચું ન રહેવું જોઈએ. અને બેસન એડ કર્યું છે ને એટલે ઉપરનું જે લેયર છે એ પણ થોડું ફૂલાયેલું રહેશે, જાળીદાર બનશે અને સાથે ક્રિસ્પી બનશે. ખાવાની બહુ મજા આવે, ટેસ્ટી બને છે. તો અહીંયા આપણા બ્રેડ પકોડા બનીને રેડી છે. આ જ રીતે તમે બ્રેડ પકોડાને બનાવી શકો છો અને સરસ મજાનું કટિંગ કરીને સર્વ પણ કરી શકો છો. તો હવે આપણે જોઈએ, આપણે આવી રીતે આપણે બ્રેડની કટિંગ કરી છે. તમે અહીંયા જુઓ તો જે ટ્રાયંગલ શેપમાં, જેના કારણે શેપ પણ સારો આવે ને ખાવાની પણ મજા આવે. તો આ જ રીતે તમે પણ બ્રેડ પકોડા બનાવજો અને મને કહીજો કે ખરેખર આ રેસીપી તમને કેવી લાગી છે. ઇન્સ્ટન્ટ બનતી આ રેસીપી ખાવામાં મજા આવે એવી છે. તો આશા રાખું છું આપ સૌને આ રેસીપી પસંદ આવી હશે.